નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ટાટ પરીક્ષામાં વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રનું જે માળખું છે એ બદલાયું છે. એના રિલેટેડ આ પરિપત્ર કરવામાં આવ્યો છે. 13/1/2026ના રોજ આ નવું માળખું છે એ બહાર પાડવામાં આવ્યું છે. તો જોઈ લઈએ. શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સને લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે 30 સ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટીના આયોજન બાબત તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ પત્ર કરવામાં આવ્યો છે અને સુધારાનો ઠરાવ પણ આપવામાં આવ્યો છે. તો સંદર્ભ છે શિક્ષણ વિભાગનો 29/4/2023નો પરિપત્ર અને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર 26/8/2025નો પરિપત્ર. આ બે પત્રના સંદર્ભમાં આ સુધારો કરવામાં આવ્યો છે. વાંચી લઈએ માહિતી. ઉપરોક્ત ક્રમ 1 સામે વંચાણી લીધેલ વિભાગ 29/4/2023ના સમાનાકી ઠરાવથી રાજ્યની સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી કરવા માટે દ્વિસ્તરીય સ્વરૂપે શિક્ષક અભિરુચિ કસોટી દાખલ કરી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું માળખું નિયત કરવામાં આવેલ. ઉક્ત ક્રમ નંબર 2 સામે વંચાણી લીધેલ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર 26/8/2025ના પત્રથી ટાટ સેકન્ડરી અને ટાટ એચએસ મુખ્ય પરીક્ષામાં બેસવા માટેની લાયકાતના ધોરણોમાં તથા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના મુખ્ય કસોટીના પ્રશ્નપત્ર 2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના માળખામાં સુધારો કરવા દરખાસ્ત કરેલી હતી, જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉક્ત વિચારણાને અંતે ઉક્ત ક્રમ નંબર 1 સામે વંચાણેલા લીધેલ વિભાગ 29/4/23ના ઠરાવમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે. તો આ પ્રમાણે સુધારો છે. જૂનું કોષ્ટક પણ આપણે જોઈ લઈશું. નવું કોષ્ટક છે એ આ પ્રમાણે આપવામાં આવ્યું છે. મુખ્ય કસોટી પ્રશ્નપત્ર 2 વિષયવસ્તુ અને વિષય પદ્ધતિનું કોષ્ટક 2 જૂનું રદ કરીને નવું કોષ્ટક 2 છે એ આ ઉમેરવામાં આવ્યું છે. તો આમાં પેલું છે મુદ્દાસર જવાબ આપો. 150 થી 180 શબ્દમાં 7 પ્રશ્નો, દરેકના 5 ગુણ એટલે 35 ગુણ. વાક્ય મુજબ જવાબ આપો. બીજું છે 100 થી 150 શબ્દમાં 7 પ્રશ્નો, 4 ગુણના દરેક પ્રશ્નના એટલે 28 ગુણ એ પ્રશ્નના થશે. 1-2 વાક્યમાં જવાબ આપો. કુલ 11 પ્રશ્ન રહેશે, દરેકના 2 ગુણ એટલે 22 ગુણનો એ પ્રશ્ન. હેતુલક્ષી પ્રશ્ન છે, દરેક ગુણનો 1 ગુણનો, એમાં ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા વગેરે આવશે. કુલ 15 ગુણ. તો આ પ્રમાણે જે સુધારેલું માળખું છે એ આ પ્રમાણે 100 ગુણનું તૈયાર કરવામાં આવ્યું છે. જૂનું માળખું હતું એ આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન 24 માર્કનો, બીજો પ્રશ્ન 24 માર્કનો, ત્રીજો પ્રશ્ન 20 માર્કનો, ચોથો 20 માર્કનો અને પાંચમો 12 માર્કનો એ પ્રમાણે હતું. તો નવું જે પહેલું આપણે જોયું એ પ્રમાણેનું હવે થઈ ગયું છે.